ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડના કેસમાં બાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે પોલીસે નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી। આ કેસમાં આગામી સુનાવણી 9 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવવાની છે, જેમાં સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓની ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે। અત્યારે આપણે જો પ્રાઇમા ફેસી રીતે ફરિયાદ જોવા જોઈએ તો ફરિયાદમાં આ ધારાસભ્ય અનંતભાઈ અને કોંગ્રેસના જે સસીનભાઈ છે, સસીન, પછી સરપંચ જરણાબેન છે અને બીજા કોંગ્રેસના જે આગેવાનો છે, તેનો રોલ ફરિયાદમાં જ જણાવેલો છે। હવે એ ફરિયાદનો જે ને મદદ કરતા કોરોબોરેટિવ પીસ ઓફ એવિડન્સ જે બધા સ્ટેટમેન્ટો છે તેનો પુરાવો પણ અમે કોર્ટમાં રજૂ કરીશું અને પછી કોર્ટ નિર્ણય લેશે કે એની શું જવાબદારી થતી હતી। આ કોઈ પણ આરોપીઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર નહોતા। જે કોંગ્રેસના સસીનભાઈ છે, પછી સરપંચ ઝરણાબેન છે, એ લોકો હાજર ન હતા।